જય સ્વામિનારાયણ। વ્યક્તિ જો જીવનમાં ચાર બાબત યાદ રાખે તો એને કોઈ દુખી નહીં કરી શકે અને સ્વયં પણ દુખી નહીં થાય। એમાં પહેલી બાબત છે કે એક દિવસ ચોક્કસ મૃત્યુ થવાનું છે, મરવાનું એ નક્કી છે। બીજી બાબત છે કે કંઈ સાથે આવવાનું નથી। ત્રીજી બાબત છે કે કરેલા કર્મ ભોગવવા પડશે અને ચોથી બાબત છે કે સારા ખોટા કરેલા કર્મ એ સાથે આવે છે। આજે આપણે બોલતા હોઈએ કે નામ એનો નાશ, આ બધું ખોટું છે, એક દિવસ જવાનું છે, કોઈ પાંચમું બંધાવાના નથી, આ બધું બોલવામાં આપણે પાવરતા બહુ છીએ। મરવાનું નક્કી છે, ખબર પણ છે, છતાં જીવાત્મા જાગૃત થતો નથી। કોઈ પણને ભજન કરવાનું કહેવામાં આવે તો એમ કહેશે કે હજી ક્યાં સમય જતો રહ્યો છે, પછી કરશું પછી કરશું। અને તમે લોકો એ બોલવામાં તો બહુ હોશિયાર કે દીકરાના લગ્ન થઈ જાય પછી કાંઈ કરવું નથી, ઘરમાં માથાકૂટ કરવી નથી, ભજન જ કરવું છે, પણ જેટલાના આવી જાય એને પૂછી લેવાનું। દીકરાના લગ્ન થતા તો થશે, પુત્રવધુ આવતા તો આવશે, પણ જો ભાગ્યની અંદર આયુષ્ય નહીં હોય તો દીકરાની જાન લઈ જતા પહેલા આપણી જાન આવી જશે, જે પરમાત્માના ઘરેથી આવવાની છે। આ બાબતનું અનુસંધાન રાખી કે આ લોકમાંથી ક્યારે જતા રહીશું કાંઈ નક્કી નહીં, માટે ભજન કરી લેવું। મરવાનું નક્કી એના ઉપર જો આપણે ધારીએ તો બાજંદ મહારાજા, જેને 13 તુંબાનું રાજ્ય હતું, એમ કહેવાય કે એનું જ્યારે સૈન્ય નીકળે ત્યારે પેલા તુંબડાઓ આવતા, એને કાણું પાડવામાં આવે। કોઈ જગ્યાએ કાણું પાડવાનું કહે છે, કોઈ જગ્યાએ એવું કહેવામાં આવે કે 13 તુંબડા મૂકવામાં આવે અને એનું સૈન્ય પસાર થાય ત્યારે જે પશુઓ, ઘોડા, હાથી આદિ, ઊંટ એ ચાલે ને રસ્તા ઉપર જે માટી ઉડે, એ માટીથી પેલા તુંબડાઓ ભરાઈ જાય ત્યારે બાજંદ મહારાજાનું સૈન્ય પૂરો થાય। આપણા મનની કલ્પના બહારની આ વાત છે, પણ હકીકત સત્ય છે। તો એ મહારાજા, એની સમૃદ્ધિ કેવી હશે તમે વિચાર કરો। અને ઇતિહાસ એમ બોલે કે એક દિવસ પસાર આ રીતે સૈન્ય લઈને થઈ રહ્યા છે પેલા બાદશાહ, અને એમાં ઊંટ મૃત્યુ પામ્યું, સૈન્ય અટકી ગયું। એટલે બાજંદ બાદશાહ કહે છે કે સૈન્ય કેમ અટકી ગયું, ત્યારે કહ્યું કે ઊંટ મૃત્યુ પામ્યું। ઊંટને જોયું તે પેલા બાદશાહ કે उसको तो पैर है, मुंह है, आंख है, પૂછે આ બધું છે, સારું સારું છે, તો મૃત્યુ કોણ પામ્યું? અને ત્યારે એના કાજી કહે છે કે બાદશાહ જાપના, એનામાં જે આત્મા હતો, એનો જે જીવાત્મા હતો, એ આમાંથી જતો રહ્યો। અને બાજંદ મહારાજાને આંખ ઉઘડી ગઈ કે આ જ રીતે જતું રહેવાનું, ઓચિંતા જતું રહેવાનું। ઘણાને એમાં વિચાર આવે કે આટલો મોટો બાદશાહ, એને મરી જવાની ખબર નહીં હોય? એને ખબર હતી મૃત્યુ ચોક્કસ છે, એ ખબર હતી, પણ એવી ખબર નહોતી કે ઓચિંતા જ જતું રહેવાય। એને એવું હતું કે વૃદ્ધાવસ્થા આવે, શરીર કામ ના આપે, રોગગ્રસ્ત થાય, પછી મૃત્યુ આવે। ચાલતા ચાલતા આમ માણસ પડી જાય, ચાલતા ચાલતા પશુ પડી જાય અને મોતને ભેટી જાય, આવી ખબર નહોતી। અને એ ચટકી ચોટ પોતાના દિલમાં લાગી કે આમ જ જતું રહેવાનું। અને ત્યાં ને ત્યાં પોતાનું સમગ્ર સૈન્ય, રાજ્ય સુખ એને તિલાંજલિ આપી અને એને ફકીરી લઈ લીધી ને અલ્લાહની બંદગી કરી લીધી। તમે વિચાર કરો, આ વ્યક્તિને કોણ દુખી કરી શકે? એટલે મરવાનું નક્કી છે, અને એવી જ રીતે ભજન કરીને તૈયાર રહેવું કે ચપટી વગાડતા મહારાજને કે મહારાજ જ્યારે તમે આવો ત્યારે હું તૈયાર છું, બિસ્તરા પોટલા બાંધીને જ બેસું। આ લોકમાંથી કઈ વસ્તુ પદાર્થ તો નથી લઈ જવાના, પણ જે કાંઈ ભજન ભક્તિ કરેલું છે એ રૂપી ભાથું લઈને જવાનું છે, કાંઈ સાથે આવવાનું નથી, નક્કી છે। કબીર સાહેબ એના જીવનની અંદર એમ લખે
કે જ્યારથી હું સમજણો થયો ત્યારથી કેટલાયની મેં સ્મશાન યાત્રા જોઈ. આજે મારી વૃદ્ધાવસ્થા છે, દાઢી ધોળી થઈ ગઈ, તો જેની સ્મશાન યાત્રા નીકળે ત્યારે હું હાથનું નેજું કરીને જોઉં કે 5 પૈસા એ સાથે લઈ જાય છે. આજે મારી વૃદ્ધાવસ્થા થઈ, દાઢી ધોળી થઈ ગઈ, પણ આજ સુધી એક વ્યક્તિને મેં રાતી પાય પણ સાથે લઈ જતા જોઈ નથી. તો આ લોકની અંદર ઝઘડો શા માટે? અને ચોટ મારતા કીધું કે જો સાથે કાંઈ લઈ જવાતું જ નથી તો એ આ લોકની અંદર સંપત્તિના માટે આટલા બધા ઝઘડા થાય છે, તો ઉપર જો સાથે લઈ જવાતું હોત તો માણસ શું કરે? માણસની શું હાલત હોત? નથી લઈ જવાનું તોય તમે જો સંપત્તિના માટે ભાઈ ભાઈને મારી નાખે, ભાઈ બહેનના વ્યવહારો સંબંધો પૂરા થઈ જાય, શાળા બનેવીના સંબંધો પૂરા થઈ જાય. તો શાળા બનેવી ભાઈ બહેન કે ભાઈ ભાઈના સંબંધોની ક્યાં વાત કરું, બાપ દીકરાના સંબંધો પણ સંપત્તિના કારણે પૂરા થઈ ગયા છે. ભાઈ ભાઈને મોતને ઘાટ ઉતારી દે કેવળ અને કેવળ સંપત્તિના માટે થઈને. નથી લઈ જવાનું, પડ્યું રહેવાનું છે, કાંઈ સાથે નથી આવવાનું. આપણે સામાન્ય ભાષામાં બોલાવીએ કે કોઈ હારે 5મું બંધાવાનું નથી. કેમ કે સ્મશાનમાં જ્યારે લઈ જાય, નનામીમાં બાંધી ત્યારે 4 શ્રીફળ બાંધે, 5મું કોઈ એક્સ્ટ્રા નથી મૂકતું. છતાં જીવાત્મા જ્ઞાન અવસ્થામાં બોલે છે અને અજ્ઞાન અવસ્થામાં જીવે છે. બોલે છે જ્ઞાનપણામાં જ, બધું સત્ય, પણ જીવે છે અજ્ઞાનપણામાં. ત્યાર પછી કરેલા કર્મ ભોગવવા પડશે. સામાન્ય રીતે બોલે કે ખાડો ખોદે એ પડે, જેવું વાવો એવું લણો. આ લોકની અંદર જે સારા કર્મ કર્યા હશે તો એનું ફળ સારું જ છે. ખાર ભૂમિમાં તમે સરસ મજાની કેસર કેરીનું ગોટલું વાવો પણ એને ફળ ક્યારેય ન આવે. ફળદ્રુપમાં તમે ગમે એમ નાખી દો તો સરસ મજાનો આંબો થાય. બાવળના બીજ વાવી અને કેરીની આશા રાખો તો ક્યારેય કેરી ન આવે. તમારે કેરી ખાવી જ હોય તો તમારે ગોટલું વાવવું પડે. એમ આ લોકની અંદર જે કાંઈ કર્મ કરો છો, સારા કરો કે નરસા કરો, એ ચોક્કસ ભોગવવા જ પડે છે. અને જે જીવાત્મા એ કર્મ કર્યા હોય એ જ જીવાત્મા એને ભોગવે છે. ત્યાર પછી સારા કે ખોટા કર્મ એ સાથે લઈને જવાનું છે. જ્યારે બાળકનો જન્મ થાય, જીવાત્માનો જન્મ થાય, ત્યારે એને હાથની બંને મુઠ્ઠીઓ વાળેલી હોય અને જાય ત્યારે ખુલ્લી હોય કે હારે કાંઈ નથી લઈ જતું. ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું. આવું તો આપણે કડતાલ ને મંજીરા ને ઢોલ લઈને ગાતા હોઈએ છીએ, નાચતા હોઈએ છીએ. પણ આ લોકમાં આવ્યા પછી અને યાદ રાખો કે મનુષ્યનો જન્મ એ પૂર્વે જે કાંઈ આપણે પાપ કર્મ કર્યા છે એમાંથી મુક્ત થવા માટે છે. પણ કઠણાઈ જીવાત્માની એ છે કે એમાંથી મુક્ત થવાને બદલે એ નવા પાપ કર્મ ઊભા કરે છે. જીવ સંગાથે જાય છે રે પુણ્ય પોતાના પાપ, સુખ દુઃખ ફળ તેના ભોગવે, હારે જમ પૂરી માયા. અંતે જાવું છે ઉઠી એકલા, રાજા ધર્મને આગળ રે ખશો મૂરખ માર. દેવાનંદ કહે દેહ ધારશો, હારે લખ 84 વાર. અંતે જાવું છે ઉઠી એકલા. જીવાત્મા જ્યારે આ લોકમાંથી જાય ત્યારે પાપ અને પુણ્ય આ બે સિવાય કશું જ હારે આવતું નથી. તો બહેતર છે કે પાપનો બોજ ઉપાડીને જાવું ને એના કરતાં તો પુણ્યને ત્યાં ડાયરેક્ટ બેંકમાં મૂકી દેવું, એનો બોજો ન હોય. યાત્રામાં તમે જાઓ તો સાથે પૈસા લઈ જાઓ
તો થેલીની અંદર મૂકવા પડે, એને હાચવવા પડે, એને ઓશીકે રાખીને સૂવું પડે, એની સેફટી રાખવી પડે. પણ બેંકની અંદર જમા હોય તો નિશ્ચિતપણે તમે આરામથી રહી શકો, જ્યારે જોઈએ ત્યારે ઉપાડી શકો. એમ જે પુણ્ય કર્મ તમે કરો છો એ પરમાત્માના ખાતાની અંદર જમા થાય છે, એનો બોજ નથી લાગતો. પણ જે પાપ કર્મ કરો છો એનો સતત તમારા મનની અંદર બોજ હશે. દેહ કરીને ઊંચકવાનો બોજ નહીં, પણ મનની અંદર ઊંચકવાનો ઘણો બોજ લાગશે. અને ઘણી વાર હું દ્રષ્ટાંત આપું છું કે કોઈ ચોર વ્યક્તિ શિયાળાનો સમય હોય ને કોઈનું બ્લેન્કેટ ચોર્યું હોય અને પછી રસ્તા ઉપર એ સૂઈ જાય, એની પરિસ્થિતિ છે ને કદાચ ચોર્યું, એ સૂઈ જાય તો એ કદાચ એ બહારની ઠંડી છે એની ધ્રુજારી એને મટી જશે, પણ જે અંતરમાં ચોરીની જે ધ્રુજારી છે એને શાંતિ નહીં લેવા દે. માટે જીવનમાં આ ચાર જે મુદ્દાઓ એને જો સાંકળી રાખે, એને જો પોતાના જીવનની સાથે સાર્થક કરી દે તો એ જીવાત્મા ચપટી વગરતા પરમાત્માના ધામને પામી શકે છે. અને આ મનુષ્ય દેહ કરીને ધારે એટલું એ ભજન કરી અને પરમાત્માને રાજી કરી શકે છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.